હેલો નમસ્કાર મિત્રો બીઆઈક્યુ સિરીઝ ક્વેશ્ચન નંબર 5 માં તમારું સ્વાગત છે। ફરી આપણે જોડાઈ ગયા છે એક જબરદસ્ત ક્વેશ્ચન સાથે બરાબર છે। તો ચલો જોઈએ કે ભાઈ જો આ પ્રકારનો ક્વેશ્ચન તમારી સામે પરીક્ષામાં આવે તો તમે એને કઈ રીતે સોલ્વ કરીશું બરાબર છે। તો પ્રશ્ન કઈ એવો છે કે ભાઈ જો એક વસ્તુ છે 240 માં વેચતા 20% નફો થાય છે તો એની ખરીદ કિંમત કેટલી છે। અહીંયા આપણે જો ખરીદ કિંમત શોધવાની છે એટલે કે ભાઈ મૂળ કિંમત પણ તમે એને કહી શકો છો। જો અહીંયાથી આપણને બાળપણમાંથી જ આપણે સ્કૂલમાંથી પણ એક નફો ખોટનું બહુ બેઝિક સૂત્ર શીખી ગયા છે કે ભાઈ જો વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત એને વત્તા નફો। તો આ પ્રકારનું કંઈક સૂત્ર છે। હવે આપણે અહીંયા જોવાનું છે કે ભાઈ જો આપણને નફો અહીંયા આપી દેવામાં આવે છે 20% અને જો ખરીદ કિંમત આપણી ઓલવેઝ 100% હોય છે કે ભાઈ 100% ઉપર જ આપણને નફો આપવામાં આવે છે બરાબર છે। તો ખરીદ કિંમતને આપણે 100% લઈએ તો નફો આપણે 20% લઈએ તો આપણી વેચાણ કિંમત અહીંયાથી આપણને મળી જશે 120%। હવે આપણે જોઈએ કે ભાઈ જો આ 120% છે એની કિંમત આપણને રકમમાં આપી દેવામાં આવી છે 240 રૂપિયા। જો અહીંયાથી આપણે જો પ્રશ્ન મળે જવાબ શું મળશે કે ભાઈ જો 120% છે એની વેલ્યુ છે 240 રૂપિયા। તો આપણે ખરીદ કિંમત શોધવાની છે તો 100% ની વેલ્યુ કેટલી રહેશે। તો આ પ્રકારની કઈ ત્રિરાશી મૂકવામાં આવશે અને અહીંયાથી આપણે જવાબ મળશે કે ભાઈ 100 એને ગુણ્યા 240 અને છેદમાં 120। તો અહીંયાથી આપણે જોઈશું કે ભાઈ જો છેદ ઉડાડીએ તો 0 0 અને 12 2 24 તો 100 ગુણ્યા 2 એટલે કે ભાઈ 200 રૂપિયા છે એ વસ્તુની ખરીદ કિંમત હશે। આઈ હોપ કે આ ક્વેશ્ચન તમને સમજાઈ ગયો બરાબર છે। આ જ પ્રકારના ક્વેશ્ચન આપણે આ સિરીઝમાં ચાલુ રાખવાના છે જે આવનારી કોઈ પણ રેવન્યુ તલાટી ક્લાસ 3 સીસી માં પૂછવાની સંભાવના ખૂબ જ વધારે છે બરાબર છે। જો તમને આ ક્વેશ્ચન સમજાઈ ગયો હોય તો આ ક્વેશ્ચન એક તમારા માટે હોમવર્ક ક્વેશ્ચન જરૂરથી રહેવાનો છે બરાબર છે। અને આનો આન્સર તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બરાબર છે। અહીંયા આપણે 100% નુકસાન 10% આપવામાં આવે છે એ તમે ખાસ ધ્યાન રાખજો બરાબર છે। તો ચલો મળીએ નેક્સ્ટ શોર્ટ્સમાં। ત્યાં સુધી આનો આન્સર તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો તમને આ ઇનિશિયેટિવ ખૂબ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી તમે આ સિરીઝ સાથે જોડાઈ રહો અને તમારી તૈયારી ખૂબ જ સારી રીતે થાય બરાબર છે। ચલો મળીએ નેક્સ્ટ શોર્ટ્સમાં। થેન્ક યુ સો મચ।